सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश्य पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तो वाची में सुधा वसुदेव सुतं देवं कंस चाणूरमर्दनम देवकी परमानंदम कृष्णं वंदे जगद्गुरुम द्यावा पृथिव्योरिदमन्तरं हि द्यावा पृथिव्योरिदमन्तरं हि व्याप्तं त्वयैकेन दिशश्च सर्वा व्याप्तं त्वयैकेन दिशश्च सर्वाः दृष्ट्वाद्भूतं रूपमुग्रं तवेदं दृष्ट्वाद्भूतं रूपमुग्रं तवेदं लोकत्रयं प्रव्यथितं महात्मन् लोकत्रयं प्रव्यथितं महात्मन् દિવ્ય ચક્ષુ મળ્યા પછી અર્જુન વિશ્વરૂપ જોઈ રહ્યો છે. બહુ અદ્ભુત અનુભૂતિ છે. મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધે યતામપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેથી તત્વતઃ. હજારો મનુષ્યોમાંથી કોઈક જ આ માર્ગે જવાનો પ્રયત્ન કરે અને પ્રયત્ન કરનાર હજારોમાંથી કોઈક જ પહોંચે, પાછું ટકે, સમર્પિત થાય, તેને આવો લાવો મળે કે જે અર્જુનને મળ્યો છે. ભગવાન સમગ્ર વિશ્વરૂપે કોઈની સામે પ્રગટ થાય આવું બહુ ઓછું બને. તેથી અર્જુને સમગ્ર રીતે જીવન સમર્પિત કર્યું છે. અર્જુનનું પોતાનું કશું હતું જ નહીં, બધું ઈશ્વરનું. કોઈ ઠેકાણે કોઈ અગવડ, કોઈ ફરિયાદ ભગવાન પાસે કરી જ નથી આ માણસે. પાંડવે જ નથી કરી, કોઈ પાંડવ નહીં. અમે તને માનીએ છીએ ને આટલા દુઃખી કેમ થયા, આવો આવો અંદરથી અવાજ આવે તો વાત બગડી ગઈ. સવાલ જ નહીં. રામ રાખે તેમ રહીએ. મીરાબાઈએ જે ગાય દેખાડ્યું તે અર્જુને જીવી દેખાડ્યું, અને મીરાબાઈએ પણ જીવી દેખાડ્યું, તેથી જ વાણીમાંથી આવ્યું છે, એમને આવતું નથી. સરળ શબ્દોમાં તાકાત નિર્માણ કરવાની શક્તિ જીવનમાં હોય છે. જીવન જીવે છે ને એને અઘરું બોલવાની જરૂર નથી પડતી. એના સરળ શબ્દો પણ પ્રભાવી થાય. એનું કારણ પછવાડે જીવનનું સેન્ક્શન છે. તેથી રામ રાખે તેમ રહીએ એ લાઈન સમજવાને માટે શબ્દકોશ ખોલવાની જરૂર નથી. રામ રાખે તેમ રહીએ. શું કંઈ સાહિત્ય છે, અલંકાર છે, કશું છે? કંઈ નહીં. સીધી સાદી વાત છે. અને છતાં ભજન ચિરંતન છે. અને મીરાબાઈ અમર થાય આ ગીતથી. તેથી શબ્દોની રમઝટની જરૂર નથી. જીવનનો જે ચમકાર છે. શશી સૂર્ય નેત્રમ, ગયા શ્લોકમાં કીધું ને, શશી અને સૂર્ય એ ભગવાનની બે આંખ છે. અવિરત કર્મ કરે છે તે સૂર્ય, અને આપતો જ જાય છે એ ચંદ્ર. કર્મથી જે માણસ થાકતો નથી ને આપવામાં જે માણસ પાછો પડતો નથી, તેને આવું રૂપ જોવા મળે. અને અર્જુન પાસે આ ગુણો છે. શશી સૂર્ય નેત્રમ, એમ જ્યારે ભગવાનની બે આંખોમાં સૂર્યચંદ્ર દેખાતા હોય ત્યારે, અને પછવાડે અર્જુનનો કર્મયોગ અને અર્જુનનું દાતૃત્વ બોલે છે. અવિરત જે માણસ કર્મ કરે તે આ રૂપ જોવાનો અધિકારી થાય અને આપતો જ જાય. આપવાથી સૃષ્ટિનો રંગ બદલાતો, જીવનમાં દેતા જજો રહેલો. વિશ્વમાંથી લીધું ઘણું છે જીવનમાં, જીવનદાન દેતા જજો રહેલું. જન્મ્યા ત્યારથી આપણે લેતા જ આવ્યા છીએ. સમગ્ર સૃષ્ટિ કશુંક આપણને આપ્યા જ કરે છે. સૂર્ય પાસેથી તેજ, પ્રકાશ બધું જ લઈએ છીએ, અને કોઈ દિવસ સૂર્યનું બિલ જ આવતું નથી. આ લાઇટનું બિલ આવે, સૂર્યનું બિલ નહીં. આપણે પોતાની મેળે ઉછેર્યા છીએ, આવો ઘમંડ કરવા જેવો નથી. બધા જ પ્રાકૃતિક તત્વો આપણી પાછળ આવીને ઊભા છે. સૂર્ય ન હોય તો એકે માણસ જીવે નહીં. સૂર્ય આત્મા જગતસ તસ્તુસસ્ય, વેદ કહે છે સૂર્ય આખા જગતનો આત્મા છે. પણ એ સૂર્ય આખું જીવનદાન આપણને આપીને પણ કોઈ દિવસ મેં આપ્યું એમ કહેતો નથી. ચંદ્રનું પણ દાતૃત્વ છે. પુષ્ણામી ચૌષધિ સર્વા, બધી ઔષધિ, અનાજ, એને પુષ્ટિ આપવાનું કામ ચંદ્ર કરે છે. તેથી શુદ્ધ પક્ષમાં કમાવતો જાય અને વધ પક્ષમાં આપતો જાય. અમાસે ખલાસ થાય, પાછો બીજના કમાવાની શરૂઆત. તેથી બીજના ચંદ્રની પૂજા છે. કર્મયોગીનું પ્રતીક છે આ બીજનું ચંદ્ર. તેથી શશી સૂર્ય નેત્રમ, આપતો જાય તેને બધે ઠેકાણે પરમાત્માના દર્શન થાય.
આજનો શ્લોક બરાબર કન્ટિન્યુટીમાં અર્જુન બોલે છે, દ્યાવા પૃથિવ્યો રિદમંતરમ હિ વ્યાપ્તમ ત્વયૈકેન દિશશ્ચ સર્વા. દ્યાવા એટલે આકાશ, પૃથ્વી, એની વચ્ચેનું જે અંતર છે, અને બધી દિશાઓ, સર્વા દિશશ્ચ ત્વયા એકેન વ્યાપ્તમ. આકાશ અને અવની એની વચ્ચેનું જે અંતર એટલે અંતરિક્ષ એટલે ત્રિભુવન, સ્વર્ગ, પાતાલ, પૃથ્વી, તમારે જે નામ આપવાના છે આપો, પણ એ અને બધી દિશાઓ, સર્વાહા દિશશ્ચ, આકાશ અને પૃથ્વી વચ્ચેનું જે ઇદમ અંતરમ હિ, જે અંતર છે અને બધી દિશાઓ છે, ત્વયા એકેન વ્યાપ્તમ. પરમાત્મા તમારા એકથી જ બધું વ્યાપ્ત છે. અમે નામ ગમે તે પાડીએ, સ્વર્ગ કહો તો પણ ઈશ્વર છે, પૃથ્વી કહો તો પણ ઈશ્વર છે, પાતાલ કહો તો પણ ઈશ્વર છે, એને છોડીને બીજું છે જ નહીં. એકમ એવા અદ્વિતીયમ બ્રહ્મ, એકમ એવ, એક જ છે અને અદ્વિતીયમ, બીજું નથી. પરફેક્ટલી વેદાંત વાત કરે છે. ઉપનિષદ કહે છે પરમાત્મા એક જ છે, એમ નહીં, બીજું નથી. એનું કારણ એક છે તો બીજું હોઈ શકે, તેથી એક છે અને બીજું નથી એમ કહેવું પડે. ઘણી વાર કહું છું, કોર્ટમાં પ્રતિજ્ઞા લેવડાવે ને, તો જે કંઈ કહીશ તે સાચું જ કહીશ, અહીંયા અટકવાનું નહીં, ખોટું કહીશ નહીં એમ પાછું કહેવું પડે. સાચું જ કહીશ અને પછી મનમાં કે ખોટું પણ ભેગું કહીશ તો, તેથી આખી પ્રતિજ્ઞા ક્યારે પૂરી થાય? સાચું જ કહીશ અને ખોટું કહીશ નહીં. તેમ પરમાત્મા એક જ છે એ અડધું થયું, પણ એના સિવાય બીજું કોઈ નથી એમ જ્યારે કહો ત્યારે બરાબર પાકું થયું. તેથી એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ, ત્યારે ત્વયા એકેન વ્યાપ્તમ. દર્શન શાસ્ત્રનો જબરદસ્ત અર્જુનનો અભ્યાસ છે. ખાલી લડાઈ કરે છે, ક્ષત્રિય છે, આવું નથી. કૃપાચાર્ય અને દ્રોણાચાર્ય પાસે આ બધા લોકો જીવનના દર્શનોને પાઠ શીખેલા માણસો છે. તેથી બોલતા બોલતા વેદાંત આવે છે. ત્વયા એકેન વ્યાપ્તમ દિશશ્ચ સર્વાહ, બધી દિશાઓ, આકાશ અને પૃથ્વી વચ્ચેનું જે અંતર, એ બધું જ તારા એક વડે જ વ્યાપ્ત થયેલું છે. અને આ અર્જુન જોઈ શક્યો એનું કારણ અવિરત કર્મયોગ અર્જુનના જીવનમાં દેખાય છે. થાકેલો, કંટાળેલો, હારી ગયેલો નહીં. આ એક જ એક્સેપ્શન છે. ગીતામાં આવ્યા પછી થોડોક મોહિત થયો છે અને બેસી ગયો છે. તેમાં ભગવાને બેસો આપ્યો નથી, ઊભો કર્યો છે. પણ નહીં તો આ માણસ કંઈ ડરતો બીરતો નથી. ભગવાન કૃષ્ણની ગેરહાજરીમાં ઘણા બધા યુદ્ધો આ માણસ લડ્યો છે અને એકલે હાથે જીતી આવ્યો છે. આવો ઇતિહાસ છે. મહાભારતની અંદર કેટલા બધા યુદ્ધો થયા છે. બધી વખતે કૃષ્ણ ભેગા નહીં હતા. ત્યારે કૃષ્ણ સાથે હોય ન તો પણ લડીને જીતનારો માણસ કૃષ્ણ ભેગા હોય પછી ડરે ખરો? તેથી થોડોક મોહિત થયો છે. સામે દેખાતા બધા માણસો સ્વજનો લાગે છે. આવી ભ્રાંતિ ઘણી વાર થાય. સ્વજન, આપ્તજન કોને કહેવાનું? આપણે ઘણા માણસો પોતાના સ્વજન લાગતા હોય નહીં. કારણ કે ફિઝિકલી તમારા રિલેશન્સ થાય એક જુદી વાત છે, અને ચોક્કસ પ્લેન ઉપર તમારા સંબંધો કેળવાય એ બીજી વાત છે. તેથી મોટાભાગના સંબંધો માનસિક હોય છે, શારીરિક નહીં. શારીરિક સંબંધો આવી પડે, આ તમારે ગોઠવાઈ જવું પડે, પણ માનસિક સંબંધો અમુક કક્ષા આવે તો જ બંધાય. અને એ માણસો 5-10 હજાર માઇલ દૂર રહીને પણ નજીક હોય છે, અને ખાલી શરીરના સંબંધે જોડેલા માણસો સાથે રહીને પણ દૂર હોય છે. ચંદ્ર આકાશમાં ખીલીને કમળ પાણીમાં ખીલી જાય, સૂર્ય ખીલીને કમળો ખીલે, કરોડો માઇલનું અંતર છે. તેથી જ્યાં મનનું બંધન છે એ શ્રેષ્ઠ બંધન છે. શરીરના સંબંધો તો કેળવાઈ જાય. તમે કોઈના ઘરે જન્મ્યા, દીકરા થઈ ગયા, તમારો બાપ થઈ ગયો, કોને ખબર સંબંધ થાય કે ન થાય સારો? ઇટ ડિપેન્ડ્સ. બધા જ બાપ દીકરાના સંબંધો સારા હોવા જરૂરી નથી. તમે માવજત કરો, માડી છો, એ ફૂલ છે, ખીલે, એનું ધ્યાન રાખો, વચ્ચે આડા ના હોય, ઇટ્સ ઓલ રાઈટ. પણ સારા માણસનો દીકરો સારો જ થવો જોઈએ એવો કોઈ આગ્રહ છે નહીં, શક્ય જ નથી, ના પણ થાય, અને ન થવાની સંભાવના વધારે છે. ખરાબ માણસનો દીકરો પણ સારો થઈ જાય. હિરણ્યકશ્યપુને ઘરે પ્રહલાદ પાકે તો આશ્ચર્ય પામવાનું કારણ નથી, જન્માંતરથી લઈને આવે છે. તત્રતમ બુદ્ધિ સંયોગમ લભતે પૌર્વદેહિકમ, જન્માંતરથી વિકાસ કરતો માણસ આવે છે. તમે તો એક બહારનું છો એને આવવાનું, બીજું કશું જ નથી. નકામું ખાન ખાવ નહીં. આપણો છોકરો હોશિયાર થયો તો કોલર ટાઈટ કરવાની જરૂર નથી, એની પાસે એનું કર્તૃત્વ છે. 80% 90% લઈને આવ્યો છે. તમે 5-10% વ્હાઇટ વોશ કર્યો એટલું નિમિત્ત થયા, એનો આનંદ લો. પણ મારા દીકરાને મેં ઘડ્યો છે, કોને ખબર તને આવતીકાલે તને ઘડી નાખશે. તેથી બહુ ખાન ખાવા જેવું દુનિયામાં છે જ નહીં. માનસિક પ્લેન ઉપર જે સંબંધો નિર્માણ થાય છે તેની પાછળ બીજી જુદી ઘટના હોય છે. તેથી બધા જ જે લોહીના સંબંધો છે તે આવી પડેલા સંબંધો છે, નિર્માણ કરેલા નહીં. તમારું કર્તૃત્વ છે નહીં એમાં. અને એટલે હું ઘણી વાર કહું છું, સૌથી શ્રેષ્ઠ સંબંધ હોય તો મૈત્રી સંબંધ. એનું કારણ મિત્ર તમારે પોતે બનાવવો પડે છે. મિત્ર તમારા માથે મારેલો હોતો નથી. દીકરો માથે મારેલો હોઈ શકે, બાપ માથે મારેલો હોઈ શકે, ભાઈ માથે મારેલો હોઈ શકે, બેન માથે મારેલી હોઈ શકે, પત્ની પણ માથે મારેલી હોઈ શકે. ભૌતિક સંબંધો જે જળવાયા તમારા, તેમાં તમારું કંઈ કરતું તો નથી. યુ હેવ ટુ એક્સેપ્ટ. પછી માણવા પણ પડે, જાળવવા પણ પડે, સહન પણ કરવા પડે.
બંધાઈ ગયેલા સંબંધો તમારે સહન બી કરવા પડે. છે ને, જન્માંતરથી અટવાયેલા હિસાબ ચોખ્ખા કરવા અને ઋણાનુબંધે બંધાતા સૌ સંબંધો સાચવવા. જન્માંતરથી કેટલાક હિસાબ તમારે ચૂકતે કરવા જ પડે. તમે ક્યાં ભટકાઈ ગયા છો એનું કારણ હિસાબ છે જૂનો, એ પૂરો કરવો પડે. ત્યારે જન્માંતરથી અટવાયેલા ઘણા હિસાબ ગૂંચવાઈ ગયા હોય, તમને ખબર ન હોય. તમે ગયા જન્મમાં કોઈના પૈસા ખાઈ ગયા હો તો આ જન્મમાં તમને ભટકાય, તમારે પાછા એને આપવા પડે. અને હિસાબ ચોખ્ખા કર્યા વગર આગળ જવાતું જ નથી. ત્યારે જન્માંતરથી અટવાયેલા હિસાબ ચોખ્ખા કરવા અને ઋણાનુબંધે બંધાતા સૌ સંબંધો જાળવવાની જીરવવા. કેટલાક સંબંધો માણવા મળે, કેટલાક સાચવવા પડે, કેટલાક જાળવવા પડે અને કેટલાક જીરવવા પડે, કેટલાક સહન પણ કરવા પડે. તેથી માત્ર તમારા સંબંધો થઈ ગયા છે એટલે બધું પતી ગયું એમ સમજો નહીં. આ તો એક યોગાનો યોગ છે. હવે એમાં તમારી અન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ થાય, તમને ત્રાસ ઓછો થાય. કૃષ્ણ ભગવાનનો છોકરો પણ એમનું માનતો નહીં હતો, આવું લખેલું છે. પણ કૃષ્ણને ત્રાસ થયો ને, એનું પણ ખબર છે, એના રસ્તે જશે, હું મારા રસ્તે જાઉં છું. કાલિદાસનો બાપ કવિ હોવો જ જોઈએ, આવો આગળ નથી. અને એનો દીકરો મોટો સાહિત્યકાર થવો જોઈએ, આવું કંઈ જરૂરી નથી. ગીતા બહુ સ્પષ્ટ છે. તેથી જે તમારી સામે આવ્યું છે એમાં તમે વ્યવસ્થિત કેમ પસાર થઈ જાઓ છો, તમારી જીવનની કલા છે. પણ આપણે આપણી જાતને સુધારીએ તો પણ ઘણું છે. દીકરાને હું સુધારીશ એવો આગ્રહ પણ રાખવા જેવો નથી. દુનિયા સુધારની વાત તો છોડી દો. દુનિયા કોઈનાથી સુધરતી નથી. એ ખાંડ ખરેખર કોઈએ ખાવા જેવી નથી, અને ખાતો હશે તેના જેવો મૂર્ખ માણસ બીજો દુનિયામાં કોઈ નથી. કૃષ્ણ ભગવાનને પણ અર્જુનને સમજાવવા માટે 18 અધ્યાય કહેવા પડ્યા છે. ત્યારે છેલ્લા અધ્યાયમાં કરીશે વચન તવ કહે છે. અને આટલો ભક્ત છે, પાછો ડિવોટેડ છે. તેથી કોઈ પણ વસ્તુ કોઈના માણસના મગજમાં ઉતારવી અને કન્વિન્સ કરવું એ ખાવાના ખેલ નથી. ત્યારે પ્રત્યેક માણસ જગતમાં બનતી રહેલી ઘટનાઓ છે, પોતાના અભ્યાસથી પોતાનું અર્થઘટન નિર્માણ કરીને આરપાર નીકળી જાય, આ એના જીવનની કલા છે. તળાવમાં તરતા હો, લીલ હોય તો લીલના ઉપર પછડાય નહીં. લીલને ધીરેથી બાજુ કરીને આપણે કેમ નીકળી જવું એ જોવાનું હોય. લીલ સામે જો અથડવા જાય તો પોતે ડૂબે, થાકી જાય, તરવાની હિંમત ખલાસ થઈ જાય. તેથી કુશળ તરવૈયો કોઈ દિવસ લીલ જોડે મારામારી કરતો જ નથી. બે હાથથી હળવે એકથી આમ સાઈડમાં કરીને પોતે નીકળી જાય. બસ આનું નામ સંસાર, બીજું કંઈ છે જ નહીં. તેથી પરમાત્મા જેના ઉપર કૃપા કરે તેને આવી દ્રષ્ટિ આપે. તેથી આખી અર્જુનની જે આખી ધારણા છે એ સમર્પિત ધારણા છે. અને બધા જ પ્રકારનો અભ્યાસ કર્યો છે, નહીં તો આ શબ્દો આવે જ નહીં. જાવ્યા પૃથ્વીવો યદમંતરમ હિ વ્યાપ્તમ ત્વયે કે દિશસ્થ સર્વ. આ દર્શનશાસ્ત્ર છે, ફિલોસોફી છે. એકમેવા દ્વિતીયમ બ્રહ્મનું આ નાનકડું ભાષ્ય છે. પૃથ્વી અને આકાશની વચ્ચે રહેલું જે અંતર છે, અંતરિક્ષ, એમાં પણ તું વ્યાપેલો છે. અને આટલું જ નહીં, સર્વ દિશાઓ, બધી દિશામાં પરમાત્મા વ્યાપેલો છે. પછી કોઈ પણ દિશા ખરાબ કેમ હોય? આ દિશામાં જવાય ને આ દિશામાં ન જવાય ને અમુક દિવસે આ દિશામાં ન જવાય ને શું બધું લઈને બેસી ગયા. ઠીક છે, હવે ચાલ્યા કરે. ઘણા માણસો 14 અને અમાસે પ્રવાસ જ ન કરે. હું ખાસ જાઉં 14 અમાસે, જગ્યા મળી જાય ગાડીમાં. 14 અમાસે ગાડીઓ થોડી ખાલી હોય, સારું છે. કેટલાક લોકો મગજમાં છે તો ગીર્દી એટલી ઓછી કરે આ લોકો. કેટલાક માણસો મંગળવાર શનિવાર દાઢી નહીં કરે, સલૂનમાં ત્યારે જ જવાનું, ખાલી હોય સલૂન. હા, શનિવારે વાળ કપાવો, માથાકૂટ નહીં, મંગળવારે કપાવો, ગીર્દી જ નહીં, કોઈ આડું જ ના આવે વચ્ચે. વાળ શનિવારે કપાવે કે ન કપાવે, બીજું ઘણું જીવનમાં કપાઈ ગયું એનું ભાન પડતું નથી. હા, આપણો બધો ધર્મ ખાલી વાળ કપાવવામાં સમાઈ ગયો છે. કઈ દિશામાં ક્યારે જવું તેના ઉપર ધર્મ કેન્દ્રિત થયું છે. કશું જ નથી. મંગળ નડે, શનિ મળે, ઘણી વખત કઈ મંગળ નડે જ નહીં, અમંગળ નડે. મંગળ સારું કેમ નડે? તમારા મનમાં અમંગળ વિચાર આવે નડે જ. મંગળવાર ન હોય તોય નડે. તેથી મંગળ નડે અને આ બધું ઠીક છે, મન મનાવવાની વાતો છે. આપણા કર્મોની ભૂલો કોકના ઉપર થોડી જતી હોય તો આપણને એટલી રાહત રહે. આ ખરાબ કેમ થયું? મંગળ નડ્યો એટલે આપણે તો બરાબર છીએ. શનિ મહારાજ આડા આવ્યા એમ એટલે કોઈકના ઉપર નાખી દેવાની ભાગેડુ વૃત્તિ છે. ગીતાને આ બધું મંજૂર નથી. ગીતા દૈવને ઠેઠ 5મું સ્થાન આપે છે. અધિષ્ઠાનમ તથા કર્તા કારણમ ચ પૃથક વિદમ વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા દૈવ દૈવાત્ર પંચમમ. અધિષ્ઠાનમ, પહેલા તો સ્થાન જોઈએ, સ્થાન વગર કામ થાય નહીં. કર્તા, કામ કરનારો માણસ જોઈએ. અધિષ્ઠાનમ તથા કર્તા કારણમ, સાધનો જોઈએ. અને વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા, પ્રયત્ન જોઈએ. સ્થાન હોય, કામ કરનારો માણસ હોય, સાધનો હોય, કર્મ કરવાની મનોવૃત્તિ હોય, ચેષ્ટા હોય, તો દૈવ સાથ આપે. દૈવનું કામ ખાલી સાથ આપવાનું છે. અને દૈવ પણ તમારું જ નિર્માણ કરેલું છે. ગયા જન્મના કર્મોને આ જન્મમાં દૈવ એવું નામ આપવામાં આવે અને આ જન્મના કર્મોને આવતા જન્મમાં દૈવ કહેવાશે. તમે જ નિર્માણ કર્યું છે, એમાં કોઈનો ઉપકાર નથી. તમારું દૈવ તમે ક્રિએટ કરો છો.
પૂર્વજન્મ કૃતં કર્મ તદ દૈવમિતિ કથ્યતે. શાસ્ત્રો બહુ સ્પષ્ટ છે. પૂર્વજન્મ કૃતં કર્મ, ગયા જન્મમાં જે કર્મ કર્યું છે તદ દૈવમિતિ કથ્યતે. આ જન્મમાં એને દૈવ કહેવાય છે. તમે જે પૈસા બેંકમાં જમા કરાવે તમારું દૈવ થયું. જમા કરાવે તો ચેક લખાય, તો પાછો આવે. બેંકમાં પૈસાનો માણસ ચેક લખે, મારું દૈવ જ આવું. દૈવ નહીં, તે જમા કર્યા જ નથી. તે જમા કર્યા તો દૈવ ખરાબ હોય જ નહીં. ત્યારે બહુ સિમ્પલ વાત છે. કોઈનું દૈવ ખરાબ નથી. કર્મ ખરાબ હોય તો દૈવ ખરાબ થાય. દૈવ કર્મમાંથી જ નિર્માણ થાય છે. તેથી બધે ઠેકાણે શાસ્ત્રોમાં બહુ સ્પષ્ટીકરણ છે. ઉદ્યમ, સાહસમ, ધૈર્યમ, બુદ્ધિ, શક્તિ, પરાક્રમ સડેતે યત્ર વર્તન્તે તત્ર દૈવમ સહાયક. જ્યાં ઉદ્યમ છે, સાહસ છે, ધૈર્ય છે, બુદ્ધિ છે, શક્તિ છે, પરાક્રમ છે, આ 6 વાતો જ્યાં હોય, સડેતે યત્ર વર્તન્તે તત્ર દૈવમ સહાયકૃત, ત્યાં દૈવ મદદમાં આવીને ઊભું રહે. તેથી દૈવની, નસીબની બધી પાંગડી ભાષાઓ માણસે બોલવી જોઈએ નહીં. ઠીક છે, હોય તો પણ આપણે શું કામ છે? આપણે આપણું કામ કરો ને. આ રેખાઓ સાચી પણ આવતીકાલે હોય તો પણ શું થયું? એ તમારા જીવનનો પ્લાન છે, નકશો છે, એ પ્રમાણે જીવન ઘડવું પડે. ઘણી વાર કહું છું, બિલ્ડિંગનો પ્લાન આવ્યો, એમાં બિલ્ડિંગ હોય જ, પણ એમાં રહેવાય નહીં. બિલ્ડિંગ તો બાંધવું પડે. ત્યારે બિલ્ડિંગનો જેમ પ્લાન બને એમ તેમ તમારા જીવનનો આ પ્લાન છે. સાવ સાચો હોય તો પણ તમારે જીવન ઘડવું જ પડે. પોતાની મેળે આ જોઈને બેસાય નહીં. પ્લાન જોઈને માણસ બેસે, આ મારો બંગલો, આ મારો બંગલો. તેના જેવો મૂર્ખ માણસ બીજો કોઈ નથી. તેથી આર્કિટેક્ટ સરસ મજાનો પ્લાન બનાવી આપે, એમાં બંગલો હોય બી ખરો, એના પરથી ફ્લેટ વેચાય બી ખરા. અહીંયા તમારો ડ્રોઈંગ રૂમ આવશે, અહીંયા બાલ્કની આવશે, અહીંયા કિચન આવશે, ને બધું કહી શકે આ માણસ. પણ એ જ કાગળ પકડીને બેઠો હોય તો ત્યારે આખો દિવસ હસ્તરેખા જોનારા અને કુંડી જોનારા માણસો આ કાગળ લઈને બેઠા છે, કશું કરતા નથી. અને આવા આળસુ માણસને સહાય કરવાની ભગવાનને પણ ફુરસદ નથી. તેથી અર્જુન અવિરત કર્મયોગી છે. સૂર્ય અને ચંદ્ર, 2 નેત્રો કહીને કેટલી બધી વાત કહી નાખી છે કે અવિરત કર્મયોગ કર્યો છે આ માણસે, અને પાછો આપતો જ ગયો છે. કમાવું અને આપવું, કમાવું અને આપવું, આ જીવનની ધારા છે. નહીં કમાવશો તો આળસુ થશો અને આપી પણ શકશો નહીં. તેથી કમાવાની ના જ નથી, કમાવો નહીં તો નિષ્ક્રિય થઈ જશો ઉલટાના. તેથી કર્મયોગી માણસ રહેવો જ જોઈએ, પણ કમાવીને રાખી મૂકવાની મનાઈ છે. આપતા જાઓ, કમાવતા જાઓ, આપતા જાઓ. અને એના કારણે સ્વજન સૌ સાચા બને રે લોલ. આપે તેના બધા સ્વજન થાય અને રાખે તેના બધા દુશ્મન થાય. દાનેન ભૂતાની વસી ભવંતી, દાનેન વૈરાન્યપી યાંતિ નાશમ, પરોપી બંધુત્વોપૈતિ દાનમ, દાનૈહિ દાનમી સર્વ વ્યસનાની હંતી. દાનેન ભૂતાની વસી ભવંતી. અરે ભૂત માત્ર વશ થઈ જાય. દાન 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 આપવા લાગો તમે. કોઈ ગાયને તમે રોજ ખવડાવતા હશો ને, ગાય તમારી થઈ જાય. કૂતરાને પણ રોજ ખવડાવો, તમારા પગ ચાટવા લાગશે. ખાનદાની છે આ લોકોમાં પણ. તેથી માણસ તો વશ થાય જ. કોને યાતિ વશમ લોકે મુખમ પિંડેન પૂરિત, મૃદંગો મુખલેપેન કરોતી મધુર ધ્વનિમ. અરે તબલાને પણ સાઈ પીવડાવો ને તો એ પણ મધુર વાગે. એને બી ખબર છે કે આને પીવડાવ્યું છે. સાઈ પીવડાવ્યા પછી તબલો મધુર વાગે તો આપ્યા પછી માણસ તમારો કેમ ના થાય? પણ માણસોને પોતાના કેમ કરવાના તે આપણને કલા જ નથી, ખબર જ નથી. ખેંચી ખેંચીને આખા દુનિયાના દુશ્મન થઈને બેસી જઈએ છીએ અને પછી બધું છોડીને ભાગી જઈએ. આપણી જ સંપત્તિથી આપણે સ્નેહ વધારી શક્યા નહીં, એના કરતાં મોટું દુર્ભાગ્ય કયું હોય? અને પાછી ખબર છે કે બધું છોડી જવાનું છે. ખબર ન હોય તો વાત જુદી છે. જગતમાંથી એક પૈસો પણ કોઈ માણસ લઈ જતું નથી, છતાં આટલા પાપ માણસ કરે છે, તો ભગવાને લઈ જવાની છૂટ રાખી હોત તો શું થાય? બધું છોડી જાય છે, પણ એ પૈસાથી સારું કામ કરતા એને આવડ્યું નહીં. આખી દુનિયા પોતાની થઈ જાય, આટલી સંપત્તિ પડી હોય, પણ એમને એમ રાખીને માણસ મરે અને બધાનો દુશ્મન થઈને જાય. એના જેવો દયનીય માણસ બીજો કોઈ નથી. કહેવાનું તાત્પર્ય શું છે? શશી સૂર્ય નેત્રમાં કેટલા બધા સંકેત છે. આળસુ થાવ નહીં, દૈવની પાછવાડે પડો નહીં, અવિરત કર્મયોગ કરતા રહો, મેળવતા જાઓ ને આપતા જાઓ, મેળવતા જાઓ ને આપતા જાઓ. દાનેને ભૂતાની વસી ભવંતી, દાનથી ભૂત માત્ર વશમાં આવી જાય. દાનેને વૈરાણી અપી યાંતિ નાશમ. અરે વેર ધોવાઈ જાય. જરાક જતું કરો, 7 પેઢીના વેર ધોવાઈ જાય. લાખ 2 લાખ રૂપિયાનો કેસ લડવા માટે 10 લાખ કોર્ટમાં ખર્ચશે, પણ લાખમાં પતાવશે નહીં. કેવી જડતા ને કેટલો ભયંકર અહંકાર છે. પ્રેસ્ટીજ ઇસ્યુ બનાવીને ઉભા રહી જવાનું, ખલાસ. કોર્ટમાં 10 લાખ ખર્ચીશ પણ 1 લાખ નહીં આપું, મારે તો બીજું કરવાનું શું છે? તેથી વેર ખલાસ કરવાની પણ એક રીત છે. દાનેને ભૂતાની વસી ભવંતી, દાનેને વૈરાન્યપી યાંતિ નાશમ, પરોપી બંધુત્વ ઉપૈથી દાની. પારકો માણસ તમારો થઈ જાય, બંધુ થઈ જાય તમારો. દાનેન દાનમ હિ સર્વ વ્યસનાની હંતી. બધા જ સંકટ દાનથી દૂર થાય. અને એટલે જ આ બિચારા ગ્રહણ પછી નીકળે છે, દે દાન છૂટે ગ્રહણ, દે દાન છૂટે ગ્રહણ. તમને તમારા જીવનને ગ્રહણ લાગ્યું હોય ને તો દાનથી છૂટે. ખાલી આ જ ગ્રહણ નહીં, એ તો છૂટવાનું છે એમને એમ, પણ આપણા જીવનના ઘણા ગ્રહણ લાગ્યા છે આપણને.
અને ગ્રહણોથી માણસ પીડાતો હોય, ગ્રહ એટલે પકડી લે, અને આવી બધી ગ્રંથિઓ પકડીને પીડા આપતી હોય, થોડું છોડવા લાગે ને માણસ હળવો થઈ જાય, બોજો પણ ઘટી જાય, પ્રેમ વધી જાય. બોજો વધારતા જાઓ પ્રેમ ઘટી જશે, પ્રેમ વધારતા જાઓ બોજો ઘટી જશે. જે માણસ આપતો જાય છે, આપવાથી સૃષ્ટિનો રંગ બદલાતો, તમને આખી દુનિયા સરસ લાગશે. એકવાર આપવાનું શીખે ને સૃષ્ટિ બહુ સરસ લાગે, આખો રંગ બદલાઈ જાય. આપવાથી સૃષ્ટિનો રંગ બદલાતો. જીવનમાં અહીં દેતા જજો રેલો. વિશ્વમાંથી લીધું ઘણું છે અને પાછું ઉપકાર નથી, આપણે લીધું છે. આપીએ છીએ એમાં કઈ મોટી મોટી વાત નથી, આપણે ઘણું બધું લીધું છે અને તેથી મોટા થયા છીએ. અનેક માણસોની હૂંફ, અનેક માણસની ઉષ્માઓ, પ્રકૃતિના તત્વો, વાયુએ આપણી સેવા કરી છે, અગ્નિ આપણી સેવા કરી છે, સૂર્ય આપણી સેવા કરી છે. જલ વગર જીવન નથી. પૃથ્વી, આપ, તેજ, વાયુ, આકાશ બધું જ આપણે વાપરીએ છીએ અને વગર ભાડે વાપરીએ છીએ. તો કંઈક આપશું ને તો ઋણમુક્ત થશું. એ દાનની પછવાડે ઋણમુક્તિની ભાવના છે, અહંકારની ભાવના છે જ નહીં. જગતમાંથી સાને ચહે સન્માનો, પ્રભુજી નોંધ લેતા જશે રેલો. પછી એને સન્માન નહીં પડી ન હોય. પરમાત્મા નોંધ લે છે. સૂર્ય કેટલું કામ કર્યું એની નોંધ પરમાત્મા પાસે છે, જગતને રાખવાની જરૂર નથી. ચંદ્રે શું કર્યું પરમાત્માને ખબર છે. કમાવિશ્ય ભૂતાની ધારયામે હોમોશા પુષ્ણામી ચૌષધી સર્વા સોમો ભૂતવા રસાત્મકમ. ગીતામાં ભગવાન એનું વર્ણન કરે, બીજું કોણ કરવાનું હતું. સમુદ્રે શું કામ કર્યું ભગવાનને ખબર છે. દુનિયાને ધ્યાનમાં ના આવે. દુનિયાએ તો સમુદ્રની નિંદા કરી છે ઉલટાની. ગૌરવમ પ્રાપ્ય તે દાનાત નતુ વિત્ત સંચયા સ્થિતિ ઉચ્ચઈ પયો દાના મુદુદીના મદ સ્થિતિ. દાનથી ગૌરવ મળે, વિત્તના સંચયથી નહીં. વાદળ નાનકડું છે છતાં એનું સ્થાન આકાશમાં છે, એનું કારણ આપનાર છે. અને સમુદ્ર આટલો મોટો છતાં સ્થાન નીચે છે, એનું કારણ લેનાર છે. બધું પાણી સમુદ્રમાં જાય ને. આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ. આકાશમાંથી પડેલું બધું પાણી સમુદ્રમાં જાય. ત્યારે સમુદ્ર બધું સંચય કરે છે, એકઠું કરે છે, ભેગું કરે છે, તેથી એનું સ્થાન નીચું. અને આપનાર વાદળનું સ્થાન આકાશમાં. નાનકડું વાદળ બી આકાશમાં જાય, એનું કારણ આપનાર છે. આવી સમુદ્રની નિંદા કરવામાં આવી છે, છતાં સમુદ્ર એ ભગવાન છે, દરિયાલાલ છે. દરિયાની સામે બેઠા છીએ આપણે. એ દરિયાલાલ ભગવાનનું સ્વરૂપ છે. શા માટે ખબર છે? વાદળ પાણી આપે છે એ આપણને ખબર છે, પણ વાદળને પાણી કોણ આપે છે તે ભૂલી જઈએ છીએ. વાદળને પાણી સમુદ્ર આપે છે. સૂર્યના તાપથી બાષ્પીભવન થઈને આ પાણી આકાશમાં જાય અને પછી મીઠું થઈને વરસે. ત્યારે સમુદ્રની મોટાઈ છે. પાણી હું આપીશ અને યશ વાદળને આપીશ. તેથી વેપારીઓ સમુદ્ર પૂજન કરે બળેના દિવસે. શ્રાવણી પૂર્ણિમાના દરિયા પૂજન શા માટે કરવાનું? કામ આપણે કરીએ અને યશ બીજાને મળે, આટલી મોટાઈ આવે ને એને કહેવાય યશો દદાતી હતી યશોદા. બીજાને યશોદા, યશ બીજાને આપે, તેના ઘરે નંદ અને આનંદ જન્મે, કૃષ્ણ જન્મે. જગતમાંથી સાને ચહો સન્માનો, પ્રભુજી નોંધ લેતા જશે રેલો. ત્યારે જગત દરિયાને ઓળખે કે ન ઓળખે? પરમાત્મા ઓળખે છે. અને એટલે ગીતામાં સ્થિત પ્રજ્ઞને વાદળની નહીં સમુદ્રની ઉપમા આપી છે. આપૂર્યમાણમ અચલમ સમુદ્રમ. સમુદ્રને યાદ કર્યા છે. સ્થિત પ્રજ્ઞ કેવો છે? શાંતિમાં આપનોતી ને કામ કામી. સમુદ્ર કોઈની પાસે કશું માગતો નથી, છલકાતો પણ નથી. બધી નદીઓ સમુદ્રમાં આવે, કોઈનો તિરસ્કાર નહીં. ગંગા પણ આવે ને ગંડકી પણ આવે, ગંડકી નહીં ગંદકી પણ આવે. બધી દુનિયાભરની વાતોને સમાવી લે પોતાની અંદર. રેલાઈ આવતી છોને બધી ખારાશ પૃથ્વીની, પણ સિંધુના ઉરમાંથી તો ઉઠશે અમી વાદળી. સંતસ તથા દુર્જન દુર્વચાંસી પિત્વાચ સુક્તાની સમુદ્ગિરંતી. સંતો અને સાગર ખારું પીને મધુર આપે. ખારાશ બધી મળે પણ આપે ત્યારે મધુર બનાવીને આપે. વાદળ તરીકે વરસે, મીઠું પાણી આપે, ત્યારે ખારાશ બધી સાગર પચાવી જાય. તેથી ખારું પી મધુરું દિયે કા સાગર કા સંત. દુનિયાભરની ગાળો ખાઈને પણ મીઠું બોલનારો માણસ સંત કહેવાય. પોતે ગાળો આપે એ સંત ન કહેવાય. સંત કોઈ દિવસ ગાળ આપે જ નહીં, શક્ય જ નથી. એ ગાળ ખાવા માટે જન્મ્યો છે અને શ્લોક આપવા માટે જન્મ્યો છે. તેથી શોક પચાવી જાય ને શ્લોક આપે, વેદના પચાવી જાય ને વેદ આપે. તેથી સાગર બધી ખારાશ લઈ લે, પણ એમાંથી જે વાદળ ઉઠે ને એ મીઠાશ જ હોય. સંતસ તથા દુર્જન દુર્વચાંસી. સાચા સંતો હોય ને દુર્જનોના દુર્વચનો સહન કરે પણ મધુર સૂક્તો બોલે. સંતસ તથા દુર્જન દુર્વચાંસી પિત્વાચ સુક્તાની સમુદ્ગિરંતી. સુક્ત બોલે, સુભાષિત બોલે. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે આપ્યા પછી એની નોંધ પરમાત્મા લેશે.
એમાં એક મીઠાશ છે. એનું કારણ મેં આપ્યું એમ તમે કયાર કરશો ને તો પણ સામેના માણસના મનમાં થોડોક સંકોચ નિર્માણ થાય, ક્ષોભ નિર્માણ, સંબંધો સારા નહીં થાય. આપ્યા પછી જે માણસ ભૂલી જાય તે જ સંબંધોમાં મીઠાશ પ્રેરી શકે. તેથી આ બધું આપણા સ્વાર્થે કહેલું છે, આમાં કંઈ કોઈના માટે કહ્યું નથી. આપણા સંબંધો સારા અને મીઠા રાખવા હોય ને તો આપીને ભૂલી જાઓ. અને એ જ કહ્યું છે કહેવતમાં, નેકી કર ઓર દરિયા મેં ડાલ. નેક કામ કરો અને દરિયામાં ફેંકી દો, એટલે એને યાદ ન રાખો. કોઈક ઠેકાણે 25,000 રૂપિયા દાન આપ્યા પછી 25 વર્ષ ગાતા જ ફરવું. 25 વર્ષ પહેલા મેં 25,000 આપ્યા, 25 વર્ષ પહેલા મેં 25,000 આપ્યા, હજી આપ્યા નથી, એનું કારણ પકડી રાખ્યા છે. આપ્યા તો પતી ગઈ, વાત ભૂલાઈ ગઈ. પણ હજી તો રોજ બોલે છે એટલે મગજમાંથી હજી ગયા નથી, એટલે અધૂરું દાન થયું. આપ્યા પછી ભૂલી જવાય તે પૂરું દાન કહેવાય. માફી પણ આપ્યા પછી ભૂલી જવી જોઈએ. કોઈએ ભૂલ કરી, તમે એને ક્ષમા આપી અને 25 વર્ષ ગાયા જ કરો. બહુ મોટીને ભૂલ કરેલી પછી મેં એને માફ કર્યો, બહુ મોટીને ભૂલ કરેલી પછી મેં એને માફ કર્યો. વારંવાર તમે નીચું જોડાવો એ માણસને, એનો અર્થ તમે માફી આપી જ નથી, હજી ડંખ ગયો નથી અંદરથી. માફી આપવાની પણ મોટાઈ વસૂલ કરવાનું મન હજી તમારું ચાલ્યા જ કરે છે. તેથી જે માણસો ફર્ગેટ એન્ડ ફર્ગીવ, ફર્ગેટ ભૂલી જાઓ તો જ ક્ષમા સાચી, અને તો જ રિલેશન પાછા સ્મૂથ થાય. તમે માફ કર્યો છે એટલે હલકો છે, તમે માફી તમે મોટા છો, આવું જો રાખશો તો નાના મોટામાં સંબંધો સારા ન થાય. મૈત્રી સંબંધ નહીં કહેવાય. તેથી બધા સંબંધોની અંદર શ્રેષ્ઠ મૈત્રી સંબંધ એટલા માટે કયો છે કે એમાં સહજતા છે, સ્વાભાવિકતા છે. અને અર્જુન અને કૃષ્ણ પણ જ્યારે એકબીજાના મિત્રો હોય ત્યારે આપણે ક્યાં કોઈના ગુરુ થવા જઈએ. કૃષ્ણમ વંદે જગત ગુરુ, આખા દુનિયાનો ગુરુ છે, છતાં આટલો સામાન્ય થઈને રહ્યો છે કે અર્જુનને પણ એમ કેવું પડ્યું, સખેતી મતવા પ્રસભમ યદુક્તમ, હે કૃષ્ણ હે યાદવ હે સખેતી. કૃષ્ણ ભગવાન પણ પોતાનું ગુરુત્વ દેખાડતા નથી અને આપણે કારણ વગરના ગુરુ થઈ બેસીએ છીએ. હોઈએ સાવ લઘુ, ઠેકાણું કંઈ ન હોય, પોતાનું જ ભાન ન હોય અને દુનિયાને સુધારતા હોઈએ આપણે. તેથી ગીતા પાસેથી ઘણું શીખવા જેવું છે. અર્જુન આટલો આત્મીય થયો છે, સમગ્ર જીવન સમર્પિત કર્યું છે, અવિરત કર્મયોગ કરે છે, સૂર્ય પાસે દીક્ષા લીધી એ માણસે, ચંદ્ર પાસેથી દાતૃત્વ કેળવ્યું છે, આપતો જ જાય છે. અને આવું જ્યારે થાય ને ત્યારે એ માણસ વિશ્વરૂપ જોવાનો અધિકારી થાય. અને આટલો અધિકાર હોવા છતાં પણ માન્યસે યદિ તત્ શક્યમ, તમને શક્ય લાગતું હોય, મારી લાયકાત હોય તો, પાછો આગ્રહ નહીં. મેં આટલું જીવન તમને આપ્યું છે, આટલો અવિરત કર્મયોગ કર્યો છે, આટલું દાન કર્યું છે, હવે હું તો અધિકારી જ છું. આપણે આપણા અધિકાર માટે લડીએ છીએ, અધિકાર હોતો નથી, તે જ અધિકાર માટે લડતા હોય છે તે લડતા જ નથી. ખરેખર જે અધિકારી છે એ ચૂપ રહે છે જેનો અધિકાર હોય છે. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? ખરો જેનો અધિકાર હોય ઘણી વાર ચૂપ રહે, અને અધિકાર ન હોય તો જ બારડા પાડતા હોય. અને એ જ જરા હું બીજી ભાષામાં કહું છું કે બારડા પાડનારા ઘંટ પણ મંદિરમાં બહુ દૂર હોય છે અને નાની ઘંટડી ભગવાન પાસે પહોંચી જાય. બહુ બારડા પાડે તે માણસો ભગવાનને ગમતા નથી, એટલે જ મંદિરમાં ઘંટ દૂર રાખે છે. એનું કારણ અવાજ કર્યા જ કરે, અને ઘંટડી છે ભગવાન પાસે જાય, એનું કારણ ઝીણું 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 બોલે. ભગવાનને આવું જોઈએ છે. તેથી બહુ તમાશા, બહુ તોફાન, બહુ આડંબર, બહુ દેખાવ, બહુ સન્માનોની અપેક્ષા, ખલાસ થઈ જાય માણસ, દોવાઈ જાય. અને આપણા ગામઠી ભાષામાં કે જ છે, આ માણસ કેવો છે? ઘંટ છે, એમ કે જ છે. ઘંટ એટલે પતી ગયો, ભગવાનને માથે પડેલો. તેથી રણકાર, મધુર અવાજ જે છે, પરમાત્મા બધી નોંધ લે છે. ચીટી કે પાવ મેં નેપુર બજે વો ભી મેરા સાપ સુનત હૈ. કબીરજી કહે છે કે આટલી મોટી શું બાંગ પુકારો, તમારો અલ્લાહ બહેરો છે કે શું છે? શેની લડાઈ કરવાની છે? કીડીના પગમાં ઝાંઝર વાગે તો ભગવાનને સંભળાય. પહેલાં તો કીડી શોધવી પડે, એનો પગ ગોતવો પડે, એના માપનું ઝાંઝર અને એનો પાછો અવાજ. વિચાર કરો કેવી સરસ ઉપમા સૂજી છે કબીરજીને. ચીટી કે પાવ મેં નેપુર બજે વો ભી મેરા સાપ સુનત હૈ. કીડીના પગમાં ઝાંઝર વાગે એનો અવાજ પણ ભગવાનને સંભળાતો હોય તો રાડો પાડવાની જરૂર ખરી? તેથી ન બોલતા જે માણસો કામ કરે છે, પાંડવોએ કોઈ દિવસ પોતાના સમર્પણનું ગુણગાન કર્યું નથી. અમે આટલું કર્યું ને અમે આટલા હેરાન કેમ? કોઈ દિવસ બોલ્યા નહીં. કામ કર્યા જ કરે. એવી એક પ્રકાર છે. હેરાનગતિ પણ ઘડતરનો એક પ્રકાર છે. કષ્ટ ભોગવ્યા વગર વિકાસ થતો નથી. આગમાં પડ્યા વગર સોનું પણ શુદ્ધ બનતું નથી. તે સોનું કોઈ દિવસ ફરિયાદ ન કરે. હે મકાર પર દુઃખ વિચાર મૂઢ. એક સોનું કહે છે પેલા સોનીને, તું મને અગ્નિમાં નાખીને ફૂંક્યા કરે, તપાવ્યા કરે છે, મને કઈ નુકસાન નહીં થાય. ગુણાતી રેકો, મારો ગુણ તો વધશે, પણ લાભ પરન તવ મુખે ખલું ભસ્મપાત. તારા ચહેરા ઉપર તો રાખ ઉડશે, ફૂંક મારશે એટલે તારો ચહેરો કાળો થશે, મને કઈ થાય નહીં. સાચા માણસોને લોકો અગ્નિમાં નાખે તો રાખથી એનું મોઢું કાળું થાય, આ તો નિખરીને સોનું થાય. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? અગવડ સામે ફલે નથી હોતી. અગવડ એ ઘડતરનો પ્રસંગ છે.
જેટલા કષ્ટ આવે તેટલો માણસ ગળાય, જેટલા આગળ આવે એટલો માણસ ગળાય, નહીં તો માણસ પોચો રહી જાય, મુલાયમ રહી જાય, જીવવાની લાયકાત નિર્માણ ના થાય. જ્યારે જ્યારે અગવડમાંથી પસાર થવાનું આવે ને ત્યારે ભગવાનનું આપણા ઉપર ધ્યાન છે એમ સમજો. એ તો કોણ ગળે આપણને? એમને એમ ચાલે જઈએ, ઘણા માણસો અમને એમ ચાલે જાય કોઈ અગવડ વગર. મને કીધું એક ભાઈએ કે મને કંઈ અગવડ પડી જ નહીં, હું આરપાર નીકળી ગયો. મને સમજાયું નહીં. કીધું આરપાર એટલે કેમ? તો કે 40 વર્ષ સુધી મારા બાપાએ મને પોસ્યો અને મારો 20 વર્ષનો દીકરો છે, કામે લાગી ગયો એટલે આપણે એમ જેમ નીકળી ગયા. જિંદગી પર કમાવું જ નહીં પડ્યું. બોલો, 40 વર્ષનો થયો તો અહીં બાપ જીવતા હતા, હવે દીકરો 20 વર્ષનો છે અને કામે લગાડી દીધો એટલે આપણે તો એમને એમ ગયા આર પાર. તો શું તું આર પાર ગયો? સુથી નાખ્યું, જીવન વેઠી નાખ્યું. તેથી અગવડ ન પડે, મુલાયમતાથી માણસ નીકળી જાય તો પછી આવવાનો અર્થ શું જીવનમાં? જે કંઈ અગવડો આવે છે તે ઘડતરને માટે આવે છે. હંમેશા ધર્મમાં આવે જ, અગવડમાં માણસ ઘડાય છે. જેટલા માણસો મહાન થયા છે ને બધા જાત જાતની કસોટીઓમાંથી પાર નીકળ્યા છે. તેના વગર મહાનતા મળતી નથી. વિપદો વડી વેઠ્યા વિના વડપણ વૃથા મળતું નથી. વિપત્તિ સહન કર્યા વગર વડપણ મફતમાં મળે નહીં, અને મળે તો પછે પણ નહીં. ખોટા માણસોને મોટાઈ મળી જાય ને ફૂટી નીકળે. મહતી વિનષ્ટિ, ઉપનિષદ કહે છે મહાન નાશ થાય. યોગ્યતા વગર, લાયકાત વગર, કષ્ટ વેઠ્યા વગર સીધો માણસ મોટો થઈ જાય ને એ માણસ આખા સમાજ માટે ઘાતક થઈ જાય, બોજો થઈ જાય. મહતી વિનષ્ટિ, વિનષ્ટિ થાય પણ જેવી તેવી નહીં, ભયંકર વિનષ્ટિ થાય. અપૂજ્યા યત્ર પૂજ્યંતે પૂજ્યાનામ તુ વિમાનના ત્રીણી તત્ર પ્રવર્તન્તે દુર્ભિક્ષમ મરણમ ભયમ. When the small man casts long shadows, the sun is about to set. હલકા માણસો, બટકા માણસો, વામણા માણસો એના પડછાયા જ્યારે લાંબા થવા માંડે ને ત્યારે સમજી લેવાનું કે હવે સૂર્યાસ્તનો સમય આવ્યો છે. સૂર્ય આથમે ત્યારે પડછાયા લાંબા થાય. ત્યારે માણસ મરવાનો થાય ને ત્યારે હલકા માણસોને મહત્તા આપે. આપણા જીવનમાં કોઈ પણ હલકા માણસને મહત્વ આપવાનું મન થયું ને આપણે વિનાશના માર્ગે છે એમ સમજી લો. તેથી સંત પૂજા, મહાનતાની પૂજા, ચારિત્રની પૂજા, શ્રેષ્ઠતાની પૂજા એના માટે આગ્રહ છે. એનું કારણ એ વિકાસનો માર્ગ છે. અને નીચ માણસોની પૂજા એ મરવાનો માર્ગ છે. અને કલયુગમાં થાય જ. કલયુગમાં નીચ માણસો જ પૂજાય અને શ્રેષ્ઠ માણસો ખૂણામાં ફેંકાઈ જાય. નિર્વીર્યા પૃથ્વી, આ કલયુગનું વર્ણન છે. નિર્વીર્યા પૃથ્વી નિરૌષધિ રસ નીચા મહત્વમ ગતા ભૂપાલા નિજ કર્મ ધર્મ રહિતા વિપ્રા કુમાર્ગે રતા ભાર્યા ભર્તૃ વિરોધીની પરલતા પુત્રા પિતૃદ્વેષીણ આ કષ્ટમ ખરું વર્તતે કલિયુગે ધન્યા નરા યે મૃતા. આટલો બિચારો નિરાશ થયો છે કે આ બધું જોવું એના કરતાં મરી જવું સારું. ધન્યા નરાહ યે મૃતાહ, જે મરી ગયા તે ધન્ય છે. એનું કારણ તો આ જોવું પડે. નિર્વીર્યા પૃથ્વી, પૃથ્વી વીર્ય વગરની. નિરૌષધિ રસ, ઔષધિમાંથી રસ ગયો, અનાજમાં રસ નહીં. પાપ વધે ને ત્યારે અનાજમાંથી રસ ચાલી જાય, પછી અનાજ સાવ ફોતરા જેવું લાગે. ટોલ્સ્ટોયની એક વાર્તા છે, અ ગ્રેઇન એઝ બિગ એઝ અ હેન્સ એગ. મરઘીના ઈંડા જેવડા દાણા હતા એક કાળે. દાણા આટલા મોટા હતા અનાજના. એવો એક દાણો એક રાજાની સભામાં આવ્યો. કોઈ ઓળખે નહીં કે આ છે શું, કારણ કે આવા દાણા કોઈ જોયેલા જ નહીં. પછી ઘરડાઓને બોલાવતા ગયા તો 2-3 પેઢી 4 પેઢી જૂનો એકાદ ઘરડો જીવતો હતો, 100-150 વર્ષનો માણસ. એ આવીને કહે અનાજ છે કે અમે ખાધું છે અમે લોકોએ. એ દાણો ઘસાતો 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 આવો થઈ ગયો. તેથી ઔષધિમાંથી રસ જાય. કલાપીએ પણ એક લખ્યું છે કાવ્ય, ગ્રામ માતા. એક રાજા કંઈ ગયો છે, પછી ત્યાં એક વૃદ્ધા સ્ત્રી હોય છે ખેતરમાં, તરસ લાગી હોય તો રાજાને શેરડી કાપીને રસ પીવડાવે છે. પણ એક જ ઘા મારતા રસ છલકાયો, આખો ગ્લાસ ભરાઈ ગયો. રાજાના મનમાં ખોટો વિચાર આવી ગયો કે આટલો બધો રસ શેરડીમાંથી નીકળે છે ને આટલો બધો પાક થયો છે, આ ખેતરો ભરેલા પડ્યા છે, ત્યારે પ્રમાણમાં હું તો ઘણું ઓછું લઉં છું ટેક્સ, આ બહુ કમાઈ છે. એક ઘા મારતા ગ્લાસ ભરાઈ ગયો આખો. ના તો આખો સાઠો શેરડીનો પડ્યો છે ને આવા તો હજારો લાખો સાઠો અહીંયા છે. આ વિચાર આવતા જ વૃદ્ધા પાછી પૂછે છે કે હજી તરસ છે, બીજો ગ્લાસ આપું? તો કે આપો. માર્યો ઘા, રસ નીકળ્યો. અને તે વખતે વૃદ્ધાના શબ્દો કલાપીએ નોંધ્યા છે કે રસહીન ધરા થઈ છે, દયાહીન થયો નૃપ, નહીં તો ના બને આવું, બોલી માતા ફરી રડી. રસહીન ધરા છે એનું કારણ નૃપ દયાહીન થયો. રાજાના મનમાં કુવિચાર આવે તો બધું ખલાસ થાય. તેથી નિર્વીર્યા પૃથ્વી નિરૌષધિ રસ નીચા મહત્વમ ગતા. નીચ માણસો બધા મોટા સ્થાન પર આવી જાય. આ લક્ષણ છે કલયુગનું. હલકા જ માણસો બધા મોટા સ્થાન ઉપર દેખાય. અને હલકા માણસો હલકાઈ સિવાય શું કરે બીજું? જેની પાસે જે હોય તે કરે. મોટા માણસો મોટા દેખાડે, હલકા માણસો હલકાઈ દેખાડે. તો હલકા માણસોને જો આપણે મોટા બનાવીએ તો હલકાઈ જોવાની તૈયારી રાખવી જ પડે. નીચા મહત્વમ ગતા ભૂપાલા નિજ કર્મ ધર્મ રહિતા. રાજાઓ બધા કર્મ ધર્મ છોડીને બેસી જશે.
વિપ્રા કુમાર્ગે હતા, બ્રાહ્મણો પણ કુમાર્ગે જશે, વેપારી થઈ જશે. સેવક નહીં રહે, ભગવાનના ભક્તો નહીં રહે. વ્યાખ્યાનના પણ સોદા થાય, કથાના પણ સોદાઓ થાય અને ઝઘડાઓ થાય. ત્યાં સુધી વાત મેં સાંભળી છે, આપણને આશ્ચર્ય લાગે. એટલે ભગવાન આપશે, તું બેઠો છે વ્યાસપીઠ ઉપર, વ્યાસનું કામ કરે છે, પણ ઝઘડતા પણ સંકોચ ના થાય. વેપારીઓ કરતાં વધારે આ લોકો ઝઘડે. વિપ્રા કુમાર્ગે હતા, ભાર્યા ભર્તૃ વિરોધીની, પતિ પત્નીમાં પણ પ્રેમ નહીં રહે. ભાર્યા ભર્તૃ વિરોધીની પરણતા, પાછા બીજાને ગોતી કાઢશે, ક્યાંનું ક્યાં જાય માણસ. અને બધી જ વાતો જ્યારે ખલાસ થાય, ભાર્યા ભર્તૃ વિરોધીની પરણતા અને પુત્રા પિતૃદ્વેષી ન, પુત્રો પોતાના બાપનો દ્વેષ કરશે. આ કલિયુગમાં જોવા મળે. આ લક્ષણ છે બધા કલિયુગના. હા કષ્ટમ, કેવું કષ્ટ છે. વર્તતે ખલું કલિયુગે. આ કલિયુગમાં જો આવા કષ્ટ આવવાના હોય તો કવિ કહે છે કે આવું છતાં પહેલા ભગવાન મને મોત આપશે. ધન્યા નરાય મૃતાહા. તેથી નિમ્ન માણસો, હલકા માણસો એ સમાજમાં પૂજાય તે યોગ્ય નહીં. મોટા માણસો ખરેખર મોટા હોય છે, એમને મોટાઈનું પ્રદર્શન કરવાનો શોખ હોતો નથી. અર્જુન અતિશય નમ્ર થઈને ઊભો છે, બહુ માન છે. ભગવાનને કંઈ ખબર નથી કે આને બતાવાય કે નહીં સ્વરૂપ. ભગવાને જેની યોગ્યતાને માન્ય કરી છે, હું લાયક હોઉં, હું યોગ્ય હોઉં તો બતાવો, એમ અર્જુન કહે છે. અને ભગવાન કે પાસે જો, તારા જેવો બીજો જોનારો ક્યાં મળશે. જેમ ભગવાન જેવો દેખાડનાર નહીં મળે, તેમ અર્જુન જેવો જોનાર પણ નહીં મળે. આ પરસ્પર ભાવનાઓ છે. દેવાન ભાવયતા અને તે દેવા ભાવયંતુ પરસ્પરમ ભાવયંત શ્રેય પરમ વાપસથ. તેથી ભક્તને ભગવાનની વચ્ચે પણ આવો પરસ્પર ભાવ હોય, ગુરુ શિષ્યો વચ્ચે આવો પરસ્પર ભાવ હોય, બાપ દીકરા વચ્ચે આવો પરસ્પર ભાવ હોય, પતિ પત્ની વચ્ચે આવો પરસ્પર ભાવ હોય તો એને સતયુગ કહેવાય. અને ભાવ તૂટે તો કલયુગ શરૂ થાય. તેથી ઉપરના શ્લોક સાથે અનુસંધાન પકડીને અર્જુન કહે છે કે મને બધે ઠેકાણે પરમાત્મા દેખાય છે. એનું કારણ સૂર્ય અને કર્મ એ મારા પ્રેરણા સ્થાન છે. સૂર્ય પાસેથી કર્મયોગ શીખ્યો છું, ચંદ્ર પાસે દાતૃત્વ શીખ્યો છું, અને જેની પાસે અવિરત કર્મયોગ છે અને જે આપતો જ જાય છે તેને ભગવાનનો આ રૂપ જોવા મળે. કે જ્યાં દ્યાવા પૃથ્વી અંતરમ હિ, દ્યાવા અને પૃથ્વી, આકાશ અને પૃથ્વી, એની વચ્ચે આખું જે અંતરિક્ષ છે બધું પરમાત્માથી વ્યાપ્ત છે, કશું ખાલી છે જ નહીં, બધું જ ભરેલું છે. દ્યાવા પૃથિવ્યો અંતરમ હિ વ્યાપ્તમ ત્વયેકેન દિશસ્થ, મને બધી દિશાઓ ત્વયા એકેન વ્યાપ્તમ, તમારા એકથી આ બધી દિશાઓ વ્યાપ્ત થયેલી. કોઈ પણ દિશામાં જાઓ પરમાત્મા છે જ. પરમાત્મા વગરની દિશા જ નથી. દ્રષ્ટિ કો કે દિશા કો પરમાત્મા જ આપે છે. તમારા જીવનને સાચી દિશા મળી હશે તો પરમાત્માની કૃપા સમજો. એ તો ઘણા માણસો અટવાઈ જાય ડાવડા. તેથી વ્યાપ્તમ ત્વયેકેન દેશસ્ય સર્વાહા દ્રષ્ટવાદ ભૂતમ રૂપમ ઉગ્રમ તવેદમ. તમારું આ જે ઉગ્ર રૂપ છે, ઉગ્ર તો હોય જ ને. દુનિયાભરની વાતો એક ઠેકાણે આવીને ઊભી રહે. કરોડો માઇલ દૂર રહેલો સૂર્ય જો આટલો ઉગ્રો હશે તો ભગવાનના રૂપમાં પાસે જ્યારે જોયો હશે અર્જુન ત્યારે તો એ ઉગ્રો હોય જ. ટોલરેટ કરવું અઘરું પડે. દ્રષ્ટવા અદ્ભુતમ રૂપમ, પાછું અદ્ભુત રૂપ છે. દ્રષ્ટવાદભૂતમ રૂપમ ઉગ્રમ તવૈવ લોકત્રયમ પ્રવ્યથિતમ મહાત્મન. હે મહાત્મન, તમે મહાત્મા છો. એના કરતાં વધારે શું કહેવાનું ભગવાન માટે. દુનિયાભરના વિશેષણો ઓછા પડે. તદપી તબ ગુણાનામ ઈશ પારમ ન યાતિ. સમુદ્રની સાઈ બનાવો, કલ્પવૃક્ષની કલમ બનાવો, મેરુ પર્વત કે હિમાલયનો ખડીયો બધો સાઈ સમુદ્રમાં નાખીને બનાવો, અને પછી સરસ્વતી જિંદગીભર લખ્યા કરે તો પણ ભગવાનના ગુણોનો પાર આવે નહીં. પછી એક જ શબ્દમાં કહેવાય મહાત્મન, પછી બધું આવી ગયું. દુનિયાભરની જે મહાન વાતો હશે એ બધી તમારામાં છે. એક મહાત્મન શબ્દમાં બધું કામ થઈ ગયું. કોઈ પણ માણસની આગળ તમે શ્રી લખો એટલે વાત પતી ગઈ. પછી શું લખવાનું હતું? લાંબુ લાંબુ લખીને કે માણસ લાંબો થાય? ટુ કોન ટચ, ખાલી નામ જ પૂરતું છે. પણ હવે એક માનાર્થ તમે શ્રી લખો એટલે પતી ગયું. પણ ઘણા માણસોને બહુ આગળ લખવાની ટેવ હોય, 10-20 શબ્દો આગળ ચાલતા હોય. બહુ દયા આવે કે આ ડબ્બો કેટલો ભારી છે અને ખેંચવા આટલા એન્જિન જોઈએ. જેટલા શબ્દો વધારે આગળ લખીએ એટલે આપણે પાછળ જઈએ છીએ. શું લખવાનું? ઠીક છે, હવે માણસ છીએ, માણસ થઈએ તો ઘણું છે. હું નાનો છું, હું મોટો છું, હું સાચો છું, હું ખોટો છું, અરે જેવો છું તેવો માણસ છું, કંઈ થોભ નહીં તો થાકી જઈશ. તેથી બહુ આગળ મોટું લાંબુ લિસ્ટ ને પછી માણસનું નામ આવે. ભલે એ ગૌરવ સમજતો છે, મને દયા આવે છે માણસની કે આ ડબ્બો આટલો ભારી છે કે આટલા એન્જિનો તો માંડ ખેંચાય છે. શા માટે જોઈએ? પોતે જ ગતિમાન હોય માણસ. તેથી ભગવાનના જેટલા ગુણો ગાવ એટલા ઓછા છે. તેથી એક શબ્દ કીધો મહાત્માન. ઠીક છે, બધું આવી ગયું એમાં, ઇનફ. ત્યારે મહાત્માન તબ ઇદમ ઉગ્રમ અદ્ભુતમ રૂપમ દ્રષ્ટવા લોકત્રયમ પ્રવ્યથિતમ. હે મહાત્મા, તમારું આ અતિશય અદ્ભુત અને ઉગ્ર રૂપ જોઈને ત્રણે લોકો ભયભીત થયા છે, વ્યથિત થયા છે. હવે આ રૂપ જોઈને
ત્રણેય લોક વ્યથિત કેમ થાય સમજાતું નથી. એનું કારણ આ લોકોએ જોયા જ નથી, આ તો અર્જુન જુએ છે. તમારું આ રૂપ જોઈને લોકત્રયમ પ્રવ્યથિતમ, ત્રિભુવન વ્યથિત થયા છે. આ રૂપ જોયું જ નથી લોકોએ, અર્જુને જ જોયું છે. ત્યારે આ રૂપ જોઈને ત્રણેય લોક વ્યથિત થયા છે એટલે અર્જુનનું કંઈ દિમાગ ઓફ થઈ ગયું છે. આ રૂપ તો એકલા અર્જુને જ જોયું છે, ત્રિભુવને જોયું જ નથી, તો ત્રિભુવન વ્યથિત કેમ થાય? તેથી અર્જુનને એક બીજી વાત અહીંયા કહેવાની છે કે ત્રિભુવનમાં લોકો વ્યથિત જ છે, પણ એ વ્યથિત છે તે જોવા મને ટાઈમ ક્યાં હતો? હું કર્મયોગમાં આટલો રોકાયેલો હતો. હવે તમારામાં જોયું ત્યારે બધા એક ભેગા દેખાણા, ત્યારે મને ખબર છે કે બધા વ્યથિત છે. તેથી તમારું રૂપ જોઈને ખબર પડી કે આ વ્યથિત છે, વ્યથિત તો છે જ. એટલે ત્રિભુવને રૂપ જોયું છે આવું અર્જુનને કેવું નથી. ગીતા જરા સાચવીને વાંચવી પડે, તો આપણને અહીંયા આશ્ચર્ય થાય કે અદ્ભુત રૂપમ દ્રષ્ટવા લોકત્રયમ પ્રવ્યથિતમ, તમારું અદ્ભુત રૂપ જોઈને ત્રણેય લોક વ્યથિત થયા. આપણે લોકોએ જોયું જ નથી, અર્જુને જ જોયું છે. તો અસંગત અર્જુન બોલતો નથી, પણ અર્જુનની મનોભૂમિકા સમજવી પડે. જે માણસો અતિશય કાર્ય પ્રવૃત્ત હોય છે, લાગેલા જ હોય છે, તેને આસપાસ કદી ખબર જ હોતી નથી. દુનિયામાં કેટલા માણસો કયા પ્રકારની વ્યથામાંથી ફરે છે જોવા ઘણીવાર કર્મયોગીને ટાઈમ ના મળે, કારણ કે ઓતપ્રોત થઈ જાય. હૃદય દીધા વિના કોઈ કામનું હૈયું નથી મળતું, ને સમર્પણ જે નથી કરતું જીવન એનું નથી ફરતું. સંપૂર્ણ સમર્પિત માણસ હોય એ માણસ ખોવાઈ ગયેલો હોય. સામાન્ય વસ્તુ શોધી કાઢવી હોય તો પણ માણસે ખોવાઈ જવું પડે. પંડને ખુવે તે પ્રીતમ પામતા, ખોવાઈ ગયા વગર જગતમાં કશું મળતું નથી. ન્યૂટન પોતાની લેબોરેટરીમાં કામ કરતો હતો, ભૌતિક શોધ ચાલતી હતી. આટલો ખોવાઈ ગયેલો માણસ, એનો એ નોકર જમવાની થાળી લઈ આવ્યો. સાહેબ જમી લો, ટાઈમ થઈ ગયો છે. તો ભલે મૂકી રાખ. એ નોકર ગયો, એ પાછો કામમાં લાગી ગયો, ખોવાઈ ગયો, ભૂલી ગયો. એક ઠેકાણે તલ્લીન થયેલો માણસ છે ને, બીજું એને યાદ જ ન રહે. તેથી મોટા માણસો ખરેખર કંઈ ભૂલી જતા હોય ને તો છેડાઈ જવાનું કારણ નહીં. એ એબસન્ટ માઇન્ડ એટલા માટે છે કે ક્યાંક એનું માઇન્ડ એકદમ ગોઠવાઈ ગયું છે. એક ઠેકાણે એટલા બધા પ્રેઝન્ટ માઇન્ડેડ છે કે બીજા ઠેકાણે માઇન્ડ એબસન્ટ થઈ જાય, અને આ જ તલ્લીનતા છે. તેથી એબસન્ટ માઇન્ડેડ શબ્દનો અર્થ એનું માઇન્ડ તમે જ્યાં ઈચ્છો છો ત્યાં પ્રેઝન્ટ નથી, બાકી બીજા એવા ઠેકાણે પ્રેઝન્ટ છે કે અહીંયા એબસન્ટ છે. તેથી અમુક હાઈટ ઉપર પહોંચ્યા પછી કોઈના નામો યાદ ન રહે, કોઈના એડ્રેસ યાદ ન રહે, કોઈના ફોન નંબર યાદ ન રહે, એની જરૂર પણ નથી હોતા. દુનિયાભરના સરનામા હોય ને પોતાનું ખોવાઈ જાય તો ત્યારે પોતાનું સરનામું શોધવામાં દુનિયાભરના બધા સરનામા ભૂલાઈ જાય તો ભૂલાઈ જવા જોઈએ, ગૌરવ છે. કોઈનું નામ યાદ ન રહે તો બહુ કંઈ મૂંઝાવાનું કારણ નહીં. ઘણા માણસો પૂછે ઓળખ્યા? તો શું ઓળખી? હવે રોજ હજારો માણસો મળતા હોય, કંઈક ચહેરો ઝાંખી ઝાંખી આકૃતિ ધ્યાનમાં આવે. હવે એને સારું લાગવા આપણે કહીએ ઓળખ્યા તો છોડે નહીં. બોલો કોણ છું? ત્યારે આપણને એમ થાય ના પાડવી સારી હતી, હવે ઉપાધિમાં મૂક્યા આપણને. આપણે એને સારું લાગવા હા કહી હા ઓળખ્યા. બોલો બોલો ક્યાં મળ્યા હતા? શું નામ મારું? તારું નામ તારા ફઈ નહીં પૂછ, મારે શું કામ લોહી પીએ છે? પણ આવી રીતની એક વાતોમાં માણસ ખોવાઈ જાય, અસ્તવ્યસ્ત વાતોમાં ખોવાઈ જઈએ તો મૂળ વાત રહી જાય. તેથી જમવાનું પણ ખ્યાલ ના રહે આ લોકોને. થાળી મૂકી ગયો, આ પાછો કામમાં લાગી ગયો, ભૂલાઈ ગયું. એને એક બિલાડી પાડેલી, બિલાડી આવીને થાળી સાફ કરી ગઈ. અડધા કલાકે નોકર થાળી પાછી લેવા આવ્યો. ત્યારે કંઈક લોટો બીટો આમ નીચે પડ્યો છે ને અવાજ થયો એટલે પાછું એનું ધ્યાન પડ્યું. તો ઉભો રે, થાળી ક્યાં લઈ જાય છે? હું જરા જમી લઉં. તો સાહેબ તમે ભૂલી ગયા છો, તમે જમી લીધું, થાળી સાફ છે. એમ જમી લીધું હશે. કેટલો ખોવાયેલો માણસ છે. એક સામાન્ય ભૌતિક શોધ કરવાની હોય તો માણસ આટલો ખોવાઈ જાય, તો પરમાત્માને પામનારો માણસ કેટલો ખોવાઈ ગયેલો હોય. તેથી સૂર્યની જેમ કર્મયોગ કરનારો માણસ, ચંદ્ર જેવું દાતૃત્વ જેની પાસે છે, તે માણસને દુનિયામાં કયા પ્રકારના દુઃખો છે ખ્યાલ જ ન હોય. પોતાના દુઃખ બી એને ખ્યાલ ન હોય, બીજાના ક્યાં? પોતાનું દુઃખ માણસ ભૂલી જાય. તમે તલ્લીન થઈ જાઓ ને, દુઃખ ધ્યાનમાં નથી આવતું. સરદાર વલ્લભભાઈ પટેલને કંઈક ગુમડું થયું હતું, કાપવાનું હશે, તો ડૉક્ટર કે ઇન્જેક્શન મારીને આ ભાગ ખોટો કરીને કાપી નાખો. ના ના, એમાં શું કાપી નાખ ને. અને શું વાત કરો છો? ડૉક્ટરના રૂવાડા ખડા થઈ ગયા કે આમને આમ કાપી નાખવાનું? તો કાપી નાખ ને, એમાં છે શું? તું અહીંયા ઇન્જેક્શન મારીને ભાગ ખોટો કરશે એનો અર્થ શું? મારું માઇન્ડ તું કાઢી નાખશે. ક્લોરોફોર્મ સૂંઘવાડો તમારું માઇન્ડ કાઢી નાખે, પછી કાપ કૂપ કરે તમને કાંઈ થાય નહીં. તો હું માઇન્ડ કાઢી નાખું છું. એમણે પુસ્તક લીધું હાથમાં, હું વાંચવા લાગ્યો, હવે મારું માઇન્ડ ત્યાં છે, તું કાપ, કંઈ નહીં થાય. ક્લોરોફોર્મથી જ માઇન્ડ બદલાય નહીં, વાંચવાથી બદલાય. અહીંયાથી જ માઇન્ડ કાઢવાનું છે ને. મારું માઇન્ડ પુસ્તકમાં ગયું અને ખરેખર ડૉક્ટરે કાપી નાખ્યું. સિસ્કારો પણ કર્યો નહીં આ માણસ. આને લોખંડી પુરુષ કહેવાય. લોખંડી પુરુષ કે એમને એમ આપેલું ટાઇટલ નથી, પણ એક ઠેકાણે માઇન્ડ
ડાયવર્ટ કરતા એ માણસને આવડે છે. અને સામાન્ય ભૌતિક વાતોમાં પણ જો માઇન્ડ લાગી જાય તો માણસ બીજું બધું ભૂલી જાય. તેથી કોઈ દિવસ ભક્તોને પોતે દુઃખી છે ખ્યાલ જ આવ્યો નથી. એનું કારણ પરમાત્મામાં એટલા તલ્લીન છે. સુખ દુઃખ કેરું કારણ મન છે, પણ એ તો કરતું સદા તવ ભજન છે. મન છે જ કે મારી પાસે? સુખ દુઃખ મનને ખબર પડે છે, પણ મન તો ભગવાન પાસે ગયું, હવે ખબર કોને પડે? તેથી બધા જ ભક્તો દુઃખી હોવા છતાં એમને કોઈ દિવસ દુઃખી છે એમ લાગ્યું નથી. આપણે ભલે કહીએ તુકારામ દુઃખી હતા, તુકારામે કહ્યું નથી. આપણને લાગે નરસિંહ મહેતા દુઃખી હતા, એમને લાગ્યું નથી. મીરાબાઈને લાગ્યું નથી, લાગે જ નહીં. એનું કારણ છે ખોવાઈ ગયેલા માણસો છે. તેથી લોકોના દુઃખો શું પોતાને ખબર ન પડે. એક શાયરે કહ્યું છે કે દિલાસો આપનારાઓએ મારું ધ્યાન ખેંચ્યું છે. લોકો દુઃખમાં દિલાસો આપવા આવે, બહુ ખરાબ થયું, બહુ ખરાબ થયું. દિલાસો આપનારાઓએ મારું ધ્યાન દોર્યું છે, નહીં તો હું દુઃખી છું એની મુજને તો ખબર નહોતી. હા, બીજા માણસો આવીને દુઃખ તમને યાદ કરાવે, તમને ખબર ન હોય. આવું આવું થયું, બહુ ખરાબ થયું, એમ ત્યારે ખ્યાલ આવે કંઈક થયું છે, કોને ખબર? આટલું ખોવાઈ જતા માણસને આવડવું જોઈએ. તેથી ભયેન ચ પ્રવચિતમ મનો લોકત્રયમ પ્રવચિતમ મહાત્મન. ત્રિભુવન બહુ વ્યથિત છે. એ દેખાણું અહીંયા સામે દેખાણું અત્યારે થોડો ફ્રી છે, રિલેક્સ છે. વિશ્વરૂપ જુએ છે ત્યારે અત્યારે હજુ કંઈ કરતો પણ નથી, કંઈ આપતો પણ નથી, ખાલી જુએ છે, અદ્ભુત રૂપ જુએ છે. અને ત્યારે બધા લોકો એને દેખાયા અને બધા જ વ્યથિત દેખાયા. કોઈ પાપથી વ્યથિત છે, કોઈ કર્મથી વ્યથિત છે, કોઈ ભયથી વ્યથિત છે. એક માણસ વ્યથિત છે. કેટલાક માણસોને પાપની વ્યથા છે. આપણાથી પાપ થયું, પાપ થયું, સાચું પાપ પણ થયું અને ખોટું પાપ પણ હોય, માની લીધેલું પાપ પણ હોય. ઘણી વાર આપણે જેને પાપ માનીએ પાપ હોતું નથી. 11 કોળું ખવાય નહીં ને ખાય તો પછી જિંદગી પર પીડાય કરે. આપણાથી પાપ થયું, 11 કોળું ખાઈ નાખ્યું, 11 કોળું ખાઈ નાખ્યું. કોને ખબર? મહારાષ્ટ્રમાં 11 કોળું જ ખાય, એ પાપ નહીં. અને મરાઠી માણસ જો દૂધી ખવાઈ જાય 11 તો પાપ થયું એમ માને, અને આપણે દૂધી હલવો પ્રેમથી ખાઈએ, ત્યારે કોને પાપ કહેવાનું? 11 કોળું ખાય તો ગુજરાતમાં પાપ, અને 11 દૂધી ખાય તો મહારાષ્ટ્રમાં પાપ. તો પાપથી બચવા મહારાષ્ટ્રમાં હાલા જવાનું. દૂધી ખવાઈ જાય ત્યાં પહોંચી જવાનું, કોળું ખવાય તો અહીંયા આવી જવાનું. ત્યારે આવા કંઈક પાપના ખ્યાલો આપણે રાખીને બેઠા છીએ. નેપાળમાં એક દિવસ 11 આવી તો આજ તો એકાદશી है, आज चावल के सिवा कुछ नहीं मिलेगा. बोलो 11 चावल खवाय. હવે એ પાપ કે પુણ્ય કોને ખબર? તેથી કારણ વગરના વ્યથિત છીએ આપણે. ઓઢી લીધેલા પાપ છે, એનાથી ઘણા બધા માણસો વ્યથિત છે. કોઈ નિયમ ભંગ થાય, કોઈ આ થાય, તે નિયમ લીધેલો છે, આપણે લીધેલો છે. આપણે નિયમ માટે નથી. નિયમ પાડો, મનને એક ટેવ પડે છે, પણ એ મોટું પાપ નથી. 30 વર્ષ સુધી આ નિયમ જળવાયો ને આજે તૂટ્યો, તૂટ્યો એમાં શું છે? માણસ માટે નિયમો છે, નિયમ માટે માણસ નથી. આ ધ્યાનમાં રાખો, નહીં તો કારણ વગરનો બોજો થાય, લેવા દેવા વગરના. 30 વર્ષ સુધી નાયા વગર દૂધ પીધું નહીં, અને 30 વર્ષ બધાનું લોહી પીધું, તો પાપ કોને કહેવાનું? તેથી નાની વાતોમાં આપણે પકડાઈ ગયા છીએ અને મોટી મોટી વાતો છૂટી જાય છે. બરોબર છે ને? ખાડે દૂચા અને દરવાજા મોકળા. તેથી આવી નાની વાતોની અંદરથી આપણે કારણ વગરના વ્યથિત થઈ જવા ઘણા બધા માણસો હોય. ખોટું બોલ્યા, પાપ થયું, કોને ખબર? યુધિષ્ઠિર પણ બોલ્યા અને કૃષ્ણે બોલાવડાવ્યા. તો નકામી વ્યથા માથે રાખવાની, પ્રવ્યથિતમ. આખી બધી દુનિયા ધ્રુજતી દેખાણી અર્જુનને. ખરું કંઈ થયું હોય તો વ્યથા થવી પણ જોઈએ, એ પશ્ચાતાપ છે. પણ ખરાબ પાપ કરનારા માણસો પણ ખરેખર ઓછા હોય છે અને કારણ વગરના ગભરાતા હોય. અરે કેટલાકને ભયની વ્યથા હોય, કેટલાકને પાપની વ્યથા હોય, કેટલાકને કર્મની વ્યથા હોય. કામ થતું નથી, કામ થતું નથી, થાય તો બરાબર થતું નથી, જોઈએ એટલો વેગ મળતો નથી, 1000 વાતો છે. એ બધામાંથી બહાર આવતા આવવું જોઈએ માણસને. પરમાત્મા મને નિમિત્ત બનાવે છે, જેટલું થાય એટલું કરવાનું છે. કોઈ ટાર્ગેટ શું કામ બનાવવાનું? આટલું કરવું છે કોને કીધું? જરૂર નથી. ઘણા માણસો ટાર્ગેટ બનાવીને પછી ફંડ ફાળા એકઠા કરવા નીકળે. અરે જેટલું આવે એટલું કામ કરો ને. ટાર્ગેટ પહેલા બનાવીને પછી નીકળે માગવા દુનિયાભર, પછી દુનિયાભરને સરનાવે, પોતે બી હરકા થાય, બધાને ખરાબ લાગે, ન આપે તો બી એને ખરાબ લાગે, આપે તો બિચારો ઘસાઈ જાય. બધું કાળ એવો ખરાબ છે, કયો માણસ કેટલું આપી શકે? તને જેટલું આવે એટલું કરવાનું. ઠીક છે, તમને સેવા કરવાનું મન થયું છે ને, તો ખાલી જાણ કરો કે અમે કરીએ છીએ, પછી સામેથી આવશે. માગવા જવાનું જ નહીં. માગવા જવામાં આપણે હલકા થઈએ છીએ, સામેના માણસને શરમાવીએ છીએ. હવે શરમી આપે તો કંઈ વળે નહીં, ફોકટ જાય, આપેલું ફોકટ જાય. તેથી ટાર્ગેટ બનાવીને કામ કરવા નીકળનારા માણસો છે ને, એનાથી ખબર નથી કામ કેમ થાય. ટાર્ગેટ પરમાત્માને બનાવવા દો, બધે પહોંચી વળશે.
તમારો વધારે ઉપયોગ કરવો હોય ને તો એવા માણસો તમારે મોકલી આપશે, ચિંતા નહીં કરો. તેથી વ્યથિત થયેલા માણસો છે. આ ટાર્ગેટ હતું, પૂરું થયું નહીં, ટાર્ગેટ રાખો જ નહીં. કંઈ ટાર્ગેટ નથી, પરમાત્મા જે કરાવશે તે કરીને જવાનું છે બસ. આમ ખુશીથી માણસ જવો છે દુનિયામાંથી. અમી જાતો અમચા ગાવા, અમચા રામ રામ ગાવા, પતિ કી વાત પૂરી થઈ. રામ રામ કરીને હસતો હસતો જાય તે માણસ જીવતા આવડ્યું છે. એ તો બરતી વખતે આ રહી ગયું ને, પેલું થયું જ નહીં ને, પેલાને મળાયું જ નહીં ને, આનું આમ થયું ને, તેનું તેમ થયું, ખલાસ, જીવન ખરાબ થઈ ગયું. એકદમ સ્વસ્થ ચિત્તે માણસ જવો જોઈએ. હા, જેમ બારગામ જાય ટ્રેન ઉપર કેમ હસતા હસતા બધાને આવજો કરે, આવું કરતા આવડવું જોઈએ. એ તુકારામને આવડ્યું. અમી ચાતો અમચા ગાવા, અમચા રામ રામ ગાવા, વાત પૂરી થઈ ગઈ, ફિનિશ્ડ. તેથી જીવનની એક ધારા છે, અને એ જો ના આવડે તો વ્યથિતમ. તેથી અર્જુને બધાને વ્યથિત જોયા. લોકત્રયમ પ્રવ્યથિતમ, દેવો પણ વ્યથિત, માનવો પણ વ્યથિત, દાનવો પણ વ્યથિત, આખું ત્રિભુવન વ્યથિત છે. એનું કારણ બધાએ જાત જાતના ટાર્ગેટ બનાવ્યા છે, અને એ ટાર્ગેટ આપણને મૂંઝવે. એ સામાન આપણો બોજો થાય. બહુ સામાન ભેગો કરવો સારો નહીં. આજે સાંજના જ મારે બોલવાનું છે એક ઠેકાણે, મારી કોટડીમાં સામાન ગણો, આ વિષય છે. મારી કોટડીમાં સામાન ગણો. અને સામાન એટલો બધો કે હું જ બહાર નીકળી ગયો. હા, ઘરમાં બહુ સામાન ભેગો થાય તો માણસ બહાર નીકળી જાય. તેથી જેટલો સામાન વધે એટલા આપણે ઘટીએ, અને સામાન ઘટે એટલો આપણે વધીએ. ધ મોર યુ હેવ ધ લેસ યુ આર, એન્ડ ધ લેસ યુ હેવ ધ મોર યુ આર. તેથી મારે વધવું કે સામાન વધારવો? સામાન વધારવામાં આપણે ખલાસ થઈ જઈએ છીએ. લબાચો વધારવામાં માણસ ખલાસ થઈ જાય. તેથી સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ એના માણસો બહુ ડાયા હતા. એનું કારણ આપણે છીએ એનું મહત્વ છે, આપણા પાસે શું છે એ મહત્વનું નથી. એનું કારણ એ જે છે બધું છોડવાનું છે. આપણે જે છીએ તે ભેગું આવવાનું છે, અને આપણી પાસે જે છે તે બધું રહેવાનું છે. મકાન ભેગું લઈ જવાય નહીં તો કેટલા બાંધવાના? 4 મકાન મારા, 8 મકાન મારા, 10 મકાન મારા, કેટલા મકાનો તો રહેવાનું છે. પતિ પત્ની 2 જ જણા હતા અને 20 રૂમનો ફ્લેટ. પછી એક મહાત્મા એના ઘરે આવ્યા તો બધા રૂમ દેખાડ્યા, આ રૂમ, આ રૂમ, આ રૂમ, આ રૂમ, આ રૂમ. તે પેલા મહાત્માએ પૂછ્યું, આ 20 રૂમ છે, પણ તમે કેટલા રૂમમાં રહો? તો કે બસ આ બેડરૂમમાં અમે સૂઈએ ને આ ડ્રોઈંગ રૂમમાં લોકો આવે એટલે એનું સ્વાગત કરીએ, અને કિચનમાં રસોઈ થાય. 3 સિવાય ચોથા રૂમની અમને જરૂર નથી. તો પછી બાકીના 17 રૂમ તો ખાલી પડ્યા છે. ત્યારે મહાત્મા ખાલી નથી પડ્યા. એ 17 રૂમ ખાલી નથી, એમાં તારો અહંકાર વસે છે કે મારી પાસે 20 રૂમ છે એમ કહેવાનું તું આનંદ લે છે. એ 17 રૂમ બીજાને આપતા આવડવા જોઈએ. હા, જેની પાસે રૂમ નથી એને રહેવા માટે વ્યવસ્થા કરો. તમે વધશો, રૂમ ઘટશે તમે વધશો, અને રૂમ વધશે તમે ઘટશો. તેથી 20 રૂમ, 25 રૂમ, 40 રૂમનો કબજો કરીને માણસ બેસી જાય અને અહંકારને પોષ્યા કરે, એ માણસને જીવતા આવડતું નથી. તેથી મારી જરૂરિયાત પૂરતું રાખી અને બાકીનું માણસ જે વેચતો જાય ને એને હળવાશથી આવડે, એ પછી વ્યથિત ના થાય. એને તો વ્યથિત થવાનું જ છે. એટલે જ જે આખી અપરિગ્રહની વાત આવી આમાંથી આવી છે. જેટલો માણસ વધારે સંગ્રહ કરે, જેટલો વધારે પરિગ્રહ કરે, એટલો માણસ વધારે પીડાય. સૌથી વધારે કષ્ટદાયક ગ્રહ કોઈ હોય તો પરિગ્રહ છે. પરિગ્રહ. ભગવાન મહાવીરે બિલકુલ પરિગ્રહ કર્યો નથી. એક ચિંતકે કીધેલું બોલતા બોલતા કે મહાવીર ભગવાને વસ્ત્રો પણ ઉતારીને ફેંકી દીધા, અને એને ફોલો કરનારા માણસો બીજાના વસ્ત્રો ઉતારી લે છે. બહુ કટુ સત્ય કહી નાખ્યું આ માણસે કે જે મહાવીર ભગવાને પોતાના વસ્ત્રો પર કાઢી નાખ્યા છે તેને આપણે માનતા હોઈએ અને દુનિયાભરના વસ્ત્રો ઉતારી લેતા હોઈએ તો આપણે મહાવીરના ફોલોઅર ખરા? તેને કહેવાનું તાત્પર્ય શું છે? જે માણસ આપતો જાય એટલે ઉપરનું મહત્વ છે. મેં ઉપરનો શ્લોક આટલા માટે ભેગો લીધો કે સૂર્યનો કર્મયોગ અને ચંદ્રનું દાતૃત્વ બે જીવનમાં આવે ને તો જ તમારી વ્યથા જાય. કામમાં રહો, વ્યથા નહીં લાગે. કામમાં ખોવાઈ જાઓ અને આપતા જાઓ, વ્યથા નહીં રહે. જેટલા રાખશો એટલી વ્યથા થશે. એનો અર્થ આજના રસ્તા ઉપર આવવા એમ કોઈ નથી કહેતું, પણ એક મર્યાદા હોવી જોઈએ. મને મારા જીવનમાં અગવડ ન થાય એટલી સંપૂર્ણ વ્યવસ્થા કરવાની છૂટ છે, પણ બાકી વેચી નાખો. 700 પેઢી ખાતી હોય એટલું ભેગું કરવાની જરૂર શું છે? બધાની વ્યવસ્થા. શું આપણા કુટુંબમાં બધા લંગડા, મૂંગા, બહેરા, આંધળા જ આવવાના છે? એને હાથ પગ નથી, કમાવશે. એટલે પોતાના જીવનની વ્યવસ્થા કરો. ઠીક છે, 50, 60 વર્ષ, 70 વર્ષ મારે જેવું છે, મને અગવડ નહીં પડ્યું, આટલું થઈ ગયું, બાકીનું આપો. કેટલી શાંતિ મળશે, કેટલો આનંદ થશે. આપવાથી સૃષ્ટિનો રંગ બદલાતો. અને રહી નહીં પારકું પરાયું કોઈ, સ્વજન સૌ સાચા બને રે લોલ. તેથી ઉપરના 2 શબ્દો કહીને અર્જુને પોતાની યોગ્યતા દેખાડી છે.
કે સૂર્યનો કર્મયોગ અને ચંદ્રનું દાતૃત્વ જેની પાસે હોય તેને મતે માણસમાં આ લાયકાત નિર્માણ થાય, પછી એને બધે જ પરમાત્મા જોવા મળે. દ્યાવા પૃથ્વી જ્યાં જુઓ ત્યાં સમગ્ર અંતરિક્ષ એનાથી વ્યાપ્ત છે. અને આટલું જ નહીં, બધા લોકો વ્યથિત છે એ પણ અર્જુનને જોવા મળ્યું. કોઈની પાસે પૈસા નથી માટે વ્યથિત છે, ને કોઈના પાસે બહુ પૈસા છે માટે વ્યથિત છે. કોઈનું વજન વધતું નથી માટે વ્યથિત છે, ને કોઈનું બહુ વધી ગયું છે માટે વ્યથિત છે. વ્યથિત તો બધા જ છે. તેથી ત્રિભુવનમાં બધા જ માણસો વ્યથિત છે. અહીંયા સામે અર્જુનને પ્રત્યક્ષ જોવા મળ્યું. એનું કારણ સામે દેખાણું અને પોતે જોવા માટે રિલેક્સ છે. આજ દિવસ સુધી કર્મયોગમાં ખૂપી ગયેલો હતો. ત્યારે ત્રણેય લોકો આ રૂપ જોઈને વ્યથિત થયા એમ નહીં. અત્યારે અર્જુનને ખબર પડી કે આ બધા વ્યથિત છે. તેથી લોકત્રયમ પ્રવ્યથિતમ મહાત્મન, હે મહાત્મન તમારા રૂપમાં મેં જોયું કે બધા જ માણસો અતિશય વ્યથિત છે. હજી જે રૂપનું વર્ણન અર્જુન આગળ કરે છે, 2 શ્લોકનું પાલન કરી રાખશું આવતા રવિવારને માટે. અમીહિ ત્વામ સુરસંગા વિશંતિ કેચિદ ભીતા પ્રાંજલયો ગૃણંતિ સ્વસ્તિત્યુક્ત્વા મહર્ષિ સિદ્ધસંગાઃ સ્તુવન્તિ ત્વામ સ્તુતિભિઃ પુષ્કલાભિઃ રુદ્રાદિત્યા વસવો યે ચ સાધ્યા વિશ્વેશ્વિનૌ મરુતશ્ચોષ્મપાશ્ચ ગંધર્વયક્ષા સુરસિદ્ધસંગા વિક્ષન્તે ત્વામ વિસ્મિતાશ્ચૈવ સર્વે વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.